મારી આવી મગો સર લખણી ની ખોજ મારે રે બાપ મોજ મારે મોજ મારે રે ધીરે ધીરે મોજ મારે મોજ મારે જો જો મોજ ની વસ્તુ આજ મેળે મળેલ કાલ મળશે નહીં આવ્યા જાતા આ વેણ પાછા વળશે નહીં એને ઘડનારે સુરમાં જ બોલી ઘડી મેળે મેળે હે મેળે મેળે મોરલી હે ચડીને રંગ લે ચડી હે મેળે ચડીને રંગ લે ચડી મેળે મેળે મોરલી પણ હટરી ના પહોંચ્યું અરે તો દૂજી પડ્યું પણ અગમગો જર લખણી ની ખોજ મારે બુરે આવી મોજ મારે મોજ મારે મોજ મારે બુરે ધીરે ધીરે મોજ મારે મોજ મારે મોજ મારે બુરે મોજ મારે મોજ મારે આવી મોજની આગળ વાતો કરતા પહેલા દરેક કલાકારોને લક્ષ્યમાં લઈ કારણ કે હું કેટલી મિનિટ બોલ્યો ક્યાંય કેટલા વાગે શરૂ કર્યું ખાલી માણસ મજૂરી દે
क्यों रखे गोरा राम राम सलाम पृथ्वी ने करी है पहली सलाम पृथ्वी ने करी है जेने पीठ पर पग नहीं चली है બેહો બાપુ બેહો આમાં ઘણાને વયું જવું છે બે ત્રણ જણા ગુરુજીના નામની હો ચાવીસ હાથમાં ગુરુજીના નામની હો માળા છે લોકમાં મને આમ કોટો ચડે ને એટલે કારણ કે મારે કઈક આમ કોટો તો જોવે ને હું માણસ છું યાર હવે બેટરી ચાર્જ ન કરીએ તો લાઈટ પડે નહીં એટલે મેં એકલા બેટરી ચાર્જ કરી લીધી તમે બધા બોલે ન બોલ્યા એવું થોડું જરૂરી છે બધાને બોલાવવા જ તે અને આપણે કીધે હું કઈ સમજ થોડો હજરી જાય હવે મોખે હવે જીવે અને હકીકત છે આમાં હંધું સાંભળવા બેસી તો આપણે ગાંડા થઈ જાય હા કારણ કે દરેક વક્તા જુદું જુદું કહે આમ જીવો તો હારું આમ જીવો તો હારું ધર્મગુરુ એટલા છે અત્યારે કારણ કે ધર્મના ફાટા એટલા ફાટ્યા દરેક સંપ્રદાયનો તમે સાંભળવા બેહો એટલે મરી જાય ઓલા એમ કે આમ કરો તો આમ હારું ઓલા કે આમ જીવો તો આમ હારું એટલે આપણને એમ થાય કે હારું આ બધું હાસું જશે એવું કઈ નથી તમને હું પૂછું અનકભાઈ રાજુલા હોય બરોબર અને હું એમ પૂછું કે મારે ખંભાળિયા ક્યાંથી અવાય તો એમ કહે કે તમે રાજુલા આવો રાજુલાથી
થોરડી આવો, થોરડીથી ખાંભા આવો, ખાંભાથી નાનુડી આવો, નાનુડીથી પાછા ઈંગોરાળ આવો. એને ખરેખર મને પૂછવું જોઈએ કે તમે ક્યાં છો. હું કુંડલા હોઉં અને મને અહીંયા રાજુલા આવવાનું કહે, બસ આપણા ધર્મગુરુએ આ ધંધા કર્યા છે. હા, ખુલ્લી વાત કે તું જાઓ અહીંયા, પહેલા તું મારી પાસે આવી. નહીં નહીં નહીં, મારા ભારત વર્ષનો સાધુ એ પૂછતો હતો તું કઈ પરિસ્થિતિમાં છો. હે પાર્થ, ગીતા કુરુક્ષેત્રના મેદાનમાં કીધી, હસ્તિનાપુરની ગાદી ઉપર બેઠા બેઠા નથી કીધી, નહીતર અર્જુનને અઘરી પડત. એમ બધાય શાસ્ત્રો અઘરા થઈ ગયા છે, બધાય એની ટીકા નથી, પણ ખરેખર એ વસ્તુ છે. આપણે દોડવીને તોડવી નાખ્યા. જ્યારે આપણા ગ્રામ્ય સંતો, નથુરામ બાપા જેવા સંતોએ આપણે ક્યાં છે એનું મૂલ્ય કર્યું છે, એટલે આપણને ગમે છે. અને હું તો એમ જ કહું કે જેને જન્મજાતથી તમે ઓળખતા હો એને એ સાધુ નજીક કયો પડે છે એ નક્કી કરજો. બીજા ગમે એટલા કાંઈ કહેતા હોય નહીં, તમને કયો સાધુ નજીક પડે છે. મને આજ આનંદ થાય સાહેબ કહેતા કે આજે અહીંયા બાપાના મંદિરનો આવી રીતનો કાર્યક્રમ થતો હોય અને 18 વરણ આપે છે સાહેબ, એક સમાજ નહીં. આ જીરાના પટેલ ભાઈઓ સાહેબ, તાળીઓથી વધાવો, બધાને ખૂબ વધાવો મારા બાપ. હા, ફરમાઈશ આવી છે, ફરમાઈશ લઈ લઈશ, મને જો અંદરથી ઉપડશે તો. હો ભાઈ, ક્યાં ભાગ્યા પાછા ફરમાઈશ દી. એ કે અમે આમ આઘા તાપતા તાપતા સાંભળી થઈ, ત્યાં તમે બોલશો એવું લખવામાં. સારું, એ સારું, એ એમ આગા હારા. ભાઈ શું કરે? ઠીક, મંદિરનો આખો પ્લાન તૈયાર થયો છે. હા, વાહ. આ પ્રતિષ્ઠામાં આપણે આવવાનું છે, એટલે અંદરથી ભાવથી કહું છું. આ ધરા નક્કી નથી કરતો સાહેબ, આ તમને કહું. નહીં તો અત્યારે માયલો બહુ અઘરો થઈ ગયો છે. મારા મને તો એ જ નથી સમજાતું. આ રૂપિયાની ઘોરું થાય ને 10 નોટો. પ્રતાપભાઈ, હું ક્યારેક ગાડીમાં બેઠો બેઠો રોઉં છું. એક દઈશું મા પાસે માગતા, તે દઈશું ક્યારેક આપાતું નહીં, કેટલો હરખ થતો. 10ની નોટ તો નાના હતા તે ભાળી નહોતી. અને આજ માથે વરસાદ વરહે. હમણાં જૂના સોમનાથ કાર્તકી પૂર્ણિમાનો પ્રોગ્રામ અને જુનાગઢ જિલ્લા કલેક્ટર પરમાર સાહેબ આમાં બેઠા હતા. એટલે મેં કીધું કે તમે ભણી ભણીને થાકી ગયા, યુપીએસસી પાસ થયા હશો ત્યારે તમે કલેક્ટર બન્યા. મેં કીધું અમે નથી ભણ્યા તો એ કલાકાર થયા, પણ બેની પોસ્ટ તો જુઓ. આ કૃપા. આ નીચે ઉતરો એટલે તો હું એક આયરનો દીકરો છું, કલાકાર નથી. નીચે ઉતર્યા પછી કલાકાર સ્ટેજ ઉપર બેઠો ત્યાં સુધી. પણ સારું જીવવાથી કેટલો ફાયદો થાય એનો દાખલો તમારી સામે બેઠો છું. હું સારું જીવું છું એમ નથી કહેતો. कभी मस्जिद में बैठा नमाज भी कर लेता हूँ, गाड़ी में बैठा बैठा 2 माला भी कर लेता हूँ, थोड़ा थोड़ा पाप भी कर लेता हूँ, जिसे कलाकार में से साधु न हो जाओ. जैसे એવું સૌ તમારે સામું છું. પણ એક 300 રૂપિયાનો પગારદાર ટ્રેક્ટરનો પ્રતાપભાઈના તાજના સાક્ષી છે. 300 રૂપિયા મારે રમજાન શેઠ આપતા દર મહિને ટ્રેક્ટરના હાંકવાના. ઇન્ટર સાહેબ એનું ગાધેહર સાક્ષી છે. ગાધેહર નહીં, હું 11 ગામની ખેતી કરતો.
મને યાદ છે જી, બધું ભૂલ્યો નથી અને ભૂલવાનોય નથી, કારણ કે એ ભૂલી જાઓ ઠગી જાઓ. જે મૂળિયું ન ભૂલે ને એને કોઈ દી તળ કેડી ન લાગે. 7-8 ગામના એ ત્યારે ટ્રેક્ટર નહીં બીજા જાજા, ગાધેર, બોળકીન, ભૂંગર, રોજિયાન, મંગેળાન, વાટલિયાન, ડાઠાન, કોટડા સુધી બધા ગામ. અમુક તો મને ડ્રાઈવર સમજીને વધેલી પાણી પાતા, હું પી લેતો, સોખફેટ ન કરતો, હું આયન નથી કરો છું એ રીતે પાઈતો એમ પીતો. એટલે એક નક્કી કર્યું હતું કે ભલે ગમે એ રીતે પણ જે ફરજમાં આવ્યું છે એ ફરજમાં ફેરફાર ન થવો જોઈએ. ભગવાને જે પાત્ર આપ્યું હોય ત્યારે એ પાત્રને ભજવી નાખવાનું. એ પાત્ર ભજવતા ભજવતા જે મને 300 રૂપિયા પગાર દેતા હતો જે માણસ, એને જ મને ભાગીદાર બનાવ્યો. અને એમાંલી કોને ખબર આ ક્યાંથી મળી ગયું, કોની કૃપા થઈ છે, સપનામાં ખ્યાલ નહોતો. અને એમાં અત્યારે મોરારી બાપુ મળી ગયા, એની કૃપા થઈ. એટલે કહેવાનો મતલબ કે એ રોડ સારો હોય ને તો મંજિલની ચિંતા મૂકી ગયો. તમારે ગતિ સાચી હોવી જોઈએ. રસ્તામાં પથ્થર તમારો નખ કાઢ નાખે ને એને ખરાબ ન સમજો, ને પગથિયા મૂકી ગયો તમારો મંજિલનો પંથ બની જશે. આ દુનિયામાં એક પણ વસ્તુ ખરાબ નથી. ગામના ઉકરડાય ખરાબ નથી, ખેતરમાં નાખી દઈએ તો એક મોલ પાકે, ઘરના કવામાં નાખો તો હોય એ બગાડે. એનો ઉપયોગ ક્યાં કરવો એ માણસ ઉપર આધાર છે. એમ આ તમે બધા બેઠા એટલા આ બધા અને કરાવે કે ગામો ગામ પેટ છૂટી વાતું ન કરવાની હોય, ગાંડા ગણે કોક, હું સમજુ છું, પણ અહીંયા તમારે આગળ ન કહું ક્યાં યાર. એટલે ત્રીજી ને છેલ્લી વાત, એટલે મારે ઓલું નથી કરતો પણ આ નીકળ્યું એટલે પ્રતાપભાઈ કહું કે હજી સુધી કોઈ પણ ગુજરાતી કલાકારને, કોઈ પણ ક્ષેત્રના કલાકારને ઇન્ટરનેશનલ એવોર્ડ નથી મળ્યો. વિદેશે સ્વીકાર્યા હોય અને પરદેશમાં જેનો રાષ્ટ્ર લેવલે ઇન્ટરનેશનલ એનું સન્માન થાય, ઇન્ટરનેશનલ એવોર્ડ કોઈ નથી મળ્યો. અને એક તમારા બધાની કૃપાથી મને જ્યારે એ મળ્યો છે ત્યારે બધા જેણે જેણે સાંભળ્યા એને મેં યાદ કર્યા હતા કે આ બધાએ મને સાંભળ્યો છે એટલે મને અને કોઈ લાગવગ નહીં. મોદી સાહેબે પૂછ્યું, એનો ફોન આવ્યો, એનો કાગળ આવ્યો 11 વર્ષે 5મા મહિનામાં 19 તારીખે 5મા મહિના, અને બધા છાપામાં બધા મીડિયાએ નોંધ લીધી. મોદી સાહેબે પૂછ્યું મને કે ભાઈ કોની લાગવાગ? મેં કીધું કોઈની નહીં. અને ગુજરાત લેવલે મળવાનો હતો એ ન મળ્યો, ગુજરાતે ન આવ્યો. એટલે મેં એને ખાલી આમ તો કટાક્ષ કર્યો. મેં કીધું નજીકવાળાએ દીકરી ન દીધી, બહારથી લાવ્યા. એ તો પછી સમજી જાય ને મુખ્યમંત્રી, સીધે એની ટપાલે આવીને અભિનંદન આપ્યા. સારું થયું. કહેવાનું હું આ વાત એ માટે કહું છું કે એક આ જીવતો જાગતો દાખલો તમારી સામે, તળાજા મવા કરનારો માણા, ટેમ્પો લઈને ફરનારો માણા, પોલીસ સાઈડમાં રખાવે, હેઠેલી નીકળો, નીકળ્યા. અને આજ સાહેબ એસપી જેવા એમ કે મારે ફલાણા જિલ્લામાં માયાભાઈ જવું છે, થોડીક વાત તો કરો. આ કૃપા હોય, तेरी कृपा बिना नहीं ले एक ही अनु, लेते हैं श्वास तेरी दया छे तनु तनु है गंगधार मुक्ति द्वार ओमकार तू आयो शरण तिहारे प्रभु तार तार तू. એ જે વસ્તુ એટલે આજ આયા બાપાના શરણોમાં, એક સંતના ચરણોમાં કાલાવાલા કરીને
અને જ્યારે 18 વરણ જ્યારે અહીં કંઈક આપો છો, અમારે ભક્તિ બાપુને એને વયું જવું છું, તો એની ગાડી આ બાજુ છે, મારી ગાડી ઓલી કઈ છે. મને કે સાવી આપો. ખુશી મારા ગુરુજીને હાથ. ગુરુજી આવે તો તાળા ઉઘડે. એની ગાડી આ બાજુ પડી, મારી ગાડી આડી છે, તે એમ હું દઈ દઉં. એટલું અજોડ ન થાવ તો આયર થોડો કેવા. એટલે તમારે દરાર મને સાંભળવો પડશે બાપુ. ભાવથી પણ અહીં તો વૈયા જતા હતા ભાઈ. એ ગાડી અહીંયા ક્યાં ગઈ? ઇન્ડિકા પડી, કાંઈ વાંધો નહીં, ભલે પડી. એટલે હવે હું શરૂ કરું સાહેબ. જીવડા જોને તું એક વાર એ જાગી, હવે તારે 12 માથે ભેગી આવાગી. ફતેપુર ભોજા ભગત ભોજનરામ બાપાની આ રચના છે, એક સંતની રચના. એની હારોહાર મારે એક લોકગીત મૂકવું છે. જો તમે જોને તું એક વાર જાગી, હવે તારે 12 માથ ભેગી આવાગી. જીવડા જોને એક વાર જાગી, હવે તારે 12 માથે હવા 2 વાગ્યા વાગી. બરાબર? એની સામે મારા ભારત રસનો લોકગીત જુઓ તમે. ચાંદો ઉગ્યો ચોકમાં ઘાયલ, ચાંદો ઉગ્યો ચોકમાં, ચાંદો ઉગ્યો ચોકમાં ઘાયલ, ચાંદો ઉગ્યો ચોકમાં. આ લેરીડા લેરીડા હે લેરીડા 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 હરણું હાથ મીરે હાલતા શેરમાં, હરણું રે હાથ મીરે હાલતા શેરમાં, યરજાના હરણું રે હાથ મીરે હાલતા શેરમાં. જો પ્રતાપભાઈ આ ભોજલરામ બાપા એમ કે જીવડા જોને અભાગ્યા જાગી, હવે તારે 12 માથે ભેગ્યા વાગી. આ બે અત્યારના બે ની વાત નથી, તો સારું હતું. પ્રભાત તો થાત, સૂરજ તો ઉગત. પણ આ બપોરના 12 અને સાંજના 2 ની વાત છે. બપોરના 12 માણાની યુવાની છે, અને 2 એટલે તું તારા ગઢપણ બાજુ પાછો ફર્યો છો. ઈ જ આ લોકગીત. ચાંદો ઉગ્યો ચોકમાં ઘાયલ, ચાંદો ઉગ્યો ચોકમાં. ચાંદો ઉગ્યો એટલે ધોળા થયા. એ મારા બાપ ધોળા આવ્યા. ઓય ચાંદો ઉગ્યો. સફેદ છે એ ભાતનું પ્રતીક છે. જમી લીધા પછી છેલ્લે ભાત આવે, અને ભાત આવ્યા પછી ઢેફલા ન મગાય. અમુક અમુક તો માગે છે, ખેલાવો યોગ બે ઢેફલો ખોઈ ખાવા દે. ઉભે ગળે ખાધા આખી જિંદગી, કોકના વારા આવવા દે. એક ભજન છે, એક લોકગીત છે, અને આ લોકગીતનો ભાવાર્થ અમરદાસ બાપુ ખારાવાળાએ કર્યો છે. આ ચાંદો ઉગ્યો ચોકમાં, એના સફેદ વાળ, અને તારી હરિણું હાથમી ગઈ હાલતા શહેરમાં હરજણિયા. હાલતો શેર થોડોક શબ્દમાં ફેરફાર કર્યો. હાલાર શેરને મૂકી દીધો હાલતો શેર. આ શરીર છે હાલતું નગર છે. હાથ પગ મોટું નાક કાન નોખો નોખો સમાજ છે. પણ જેમ આજ મેં જોયું ને, એટલે જો આપણો 18 વરણ કેવી રીતના બધા ભાવથી બેઠા, એટલે હાથ પગ નોખો આ બધું અલગ અલગ સમાજ છે. મૂક છે બ્રાહ્મણ છે, વૈદ કે હું નથી કહેતો. વાણિયા છે, આ પેટ છે વાણિયા, હંગરો કરવાનો ધંધો કરે છે. ક્ષત્રિય છે, ભુજા છે. ઓય
છે એ સેવક છે શુદ્ર. બધું સકડો છે ને એ સકડો કાલે મળશે ભાઈ, હું આગળ વયો જાય. મને સકડા બહુ ગમે. ભદ 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 સાઈડ આપે નહીં, સાઈડ કાપે નહીં. સમાજમાં ઘણા એવા છે. આ અલગ અલગ સમાજ છે, પણ આખો સમાજનો હબ કેવો છે તમે જો. આ શરીર આ બોડી આંખ છે ભાળે છે ઝીણી, નળા 1.5 ફૂટના, પણ આમ જાતા ને આડો કવો આવે એટલે આંખ એમ કીધી પગને ડાબો ડાબો, તારો બાપ કવો છે ડાબો, એટલે પગ ફટ દઈને ફરી જાય. બોલો એકા બીજું કેટલું કીધું કરે. ન કરી નળા પડે તો કઈ એકલા નળા ન ભાંગે, આખો 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 દેહ ભાંગે. પણ પગને થયું કે નહીં, મને આંખે ના પાડે, મારા આમ અલા કાન ગાળ્યું સાંભળે એટલે હાથને કે નાખ નાખ, તારા ડોહા એક ગાળી. કેવું કેવું આમ આખું ગોઠવાય કેવી છે. અરે છોડો બધું, તમે જમવા બેહો તો પરમાત્માએ કેવી રચના કરી, બધું લાઈનસર આપ્યું. આમ કે આમ બટકું ભાગો એટલે આંખ એમ કીધું સોખું છે ઉપાડ કર. નાક પાસે આવે એટલે નાક એમ કીધું સુગંધ રેડી છે, જડબાભાઈ ખુલી જાઓ એટલે ડાફ દીને જડબું ખુલે. અંદર મૂકી ગયો એટલે જીભના પટ ઉપર આવે, જીભ એમ કે સ્વાદ રેડી છે, દાંત ભાઈ સોટી પડો તો એ કરે 32 ડફાક ડફાક. એક જણો કે જો હવે કાંઈ બોલ્યો ને તો એક થપાડ ભેગા 60 દાંત પાડી દે. બોલો કે 60 નો 32 હોય ત્યાં મને ખબર હતી તું વૈશમાં બોલવાનો હતો, એ તારા ભેગા ગણી લીધા. અમુક અમુક બહુ રીહદાર હોય. એ જીભ મળે એ સ્વાદનો હુકમ કરે એટલે એ તરત દાંત ખાવા મળે, અને એ દાંત ચાવીને પાછું કોઠાને આપી દે. આ અલગ અલગ આપ્યું તો કેવા ડખાતા. અહીંયા નાક આપ્યું ભોલરના મરસા જેવું, અહીંયા આંખ્યું આપ્યું હતું, અહીંયા વડે તો અમારે પાછું દુહો ગાય નામ તમને આમ જોવા હતું. કેટલા વળ ખાવા પડતી તો જો. એટલે તો રામદેવજી મહારાજ વળ નથી ખાતા, એટલે વળ ખાવા. હમણાં તો યોગાનું ઉપડ્યું. ટીવી ચાલુ કરો 2-3 બાપુ સવારમાં વળ ખાતા હોય. ઉફ ઉફ. આપણે એમ થકાને ઊભી ઉધરે થઈ છું હું એમ. આ યોગા ફાવે તો કરજો, બાકી આપણે ગામડાવાળાને કંઈ યોગા કરવાની જરૂર નથી. આપણે વાડીએ જઈને વહી આવી તો આપણે યોગા થઈ જાય. યોગા તો ઓલા ખાધા ખાધા પીડ્યા પીડ્યા જે ફાટ્યા ને એના માટે છે. આડા ફાટ્યા મારી ઘોડ્યા. આદમી તો બાયું બહુ સાડિયું થાય હમણાં તો શહેરમાં. મારા બહુ સાડિયું થાય, માથા તો વધે, શરીર વધે, માથા પછી ઝીણા એવા થઈ જાય. તે ઊંધી ગોળી માથે બુજારું પીડ્યું એવું માથું લાગે. એક બેન હાલ્યા જતા હતા ને, બરોબર સ્કૂલ છૂટી તો 2-3 છોકરા બાજુમાં હાલ્યા જતા હતા. કોકે છોકરાને પૂછ્યું તમારા મમ્મી છે કે તારા આય છે? તાક તો કેમ પાસે વૈયા જતા? પાસે ન હાલતા, સાયા સાયા હાલ્યા જાય. ઘેરાવદાર જાડે વડલો હાલ્યા જતા. લૂંબો ગજબ છે દુનિયા. યોગાનું હાલ્યું છે બધું. એક જગ્યાએ પ્રોગ્રામમાં ગયો તો બાયો બેઠું બેઠું નખ ગંચ્યું છું. હવે વાત આમ જ ગંચ્યું છું. એટલે મેં વળી પૂછ્યું, બેનો શું કરો છો? મને કે નખ ઘસીએ છીએ ભાઈ. મેં કીધું કેમ? મને કે રામદેવજી મહારાજે કીધું છે નખ ઘસીએ તો વાળ વધે ને કાળા થાય. તો આકો બીજું હું નખ ઘંચ્યું. બધું બાયું નખ ઘંચ્યું. એક બેન નખ નહોતા ઘસતા, એક બેન તો આમ બેઠા. મેં કીધું બેન તમે કેમ નખ નથી ઘસતા? કે ભાઈ મારે વધારે ઘાઈ જાય, મૂછું મળી ઉગવા. જે ધંધો ન થતો એ હું કામ કરતા છે. એટલે વાત એ કરતો હતો કે એટલા બધા સંપ્રદાયો થઈ ગયા, બધું સાંભળવા બેસશે તો આપણને ફીટ પડે એવું છે નહીં. આપણો ગુરુ, આપણો બાપ આપણને શું કહી ગયો? અને જે ગામનો સાધુ ને જે ગામનો બ્રાહ્મણ સુખી ન હોય એ પરિવાર હરિદ્વાર જાય તો ગંગા એને સ્વીકારતી નથી. એના ગામનો સાધુ, એના ગામનો બ્રાહ્મણ, એના ગામનો બારોટ, એનો કુળગોર
ગંગામાં નાઈ પવિત્ર થઈ જાય ખોટી વાત છે. તમે કેવા ભાવથી નાવશો એના ઉપર આધાર છે. હા, બાકી ગંગાનો નાવાથી પવિત્ર જ થઈ જતા હોત તો ગંગાને કાંઠે પ્રતાપભાઈ ખીચા ન કપાતા હોત. ખીચા કાતરું રીતે નાતો તો હશે ને. એ ગંગા પાસે એ માગતો છે સારું ખીચું આવી જાય, હે ગંગા મોઢું જેટ માગે ને આપે. હમણાં હરિદ્વાર ગયો તો એક ભાઈ મને કહેતા હતા, મને કે મારા ભાઈ ગંગામાં નહીં મોઢું કઈ બાજુ રખાય? મેં જે બાજુ થેલા મૂક્યા એ બાજુ. મેં કહ્યું રોલાય તારા બાપ ડૂબકીની વાટે જ બેઠા હોય, ક્યારે ડૂબકી મારે બટકાવી લઈ. મુદ્દો એ હું જે કહેવા માંગુ છું કે એ કોને લાગુ પડતું હોય એ નક્કી છે. એક ભાઈ મને કહેતા હતા ને, મને કે મારા ભાઈ રાવણે જો મને કે મંદોદરીનું માની ગયો હોત, મંદોદરીએ કીધું કે આપી દે માને, કે તારો બાપ ભસડકાવી નાખશે. તો મેં કીધું સાચી વાત છે ભાઈ. તો મને બેઠા બેઠા છો કે એકચ્યુઅલી ખરેખર ઘરનાનું કીધું કરવું જ જોઈએ. અમુક બહુ ભણી ગયા ને ડોઢા, એકચ્યુઅલી બહુ લાવે વાત. એકચ્યુઅલી એમાં એવું હતું ને, એકચ્યુઅલી ને નાંગણી કડવી જો. એટલે મેં કીધું ભાઈ એવું નથી, પત્નીનું કીધું કરવું જોઈએ, પણ મેં કીધું જોઈ. મેં કીધું રાવણે કીધું કર્યું નહીં એમાં દુઃખી થયો ને? મને કે હા. મેં કીધું રામે કર્યું એમાં જ દુઃખી થયું. રામે કીધું કર્યું એમાં જ હલવાના ને, જાઓ ઓલો મૃગલો લઈ આવો. અને કીધા ભેગા જે ઉપડ્યા મોટા બાપુ, એમાં જ દુઃખી થયા ને. હમણાં બાપુએ બહુ સારી વાત કરી, મોરારી બાપુએ, કે રામ હોય કે આજનો રામલો હોય, ખોટા હોનાની વાહે જે ડોટું દેહી દુઃખી થાય. મગર રામને ન ખબર હોય કે હણકા કોઈથી હોના ના હોય ભેળા ક્યાંય. પણ રામે એ દેખાડ્યું કે આવી રીતે ખોટી ડોટ ન દેતા, ખોટા સુવર્ણની પાછળ દુઃખી થાઓ ને ઘરની લક્ષ્મી લૂંટાઈ જાય. પાછા આવશે તો ઘરની લૂંટાઈ જાય. મેં કીધું એ રામે કીધું એમાં હલવાના. રામે કીધું તો બે સાની મને અહીંયા વનમાં રેખે આવા લાટ મરકલી આટા મારતા, એની તો લક્ષ્મણની ઝપટે સડશે તો ઉલાળતો આવશે એક હાથ. તો આખો હોનારત નો અટકી દે. લક્ષ્મણે ઘણું કીધું મોટા ભાઈ હું જાવ, વે તું રહેવા દે મને જવા દે. ગયા આપણને શું નજીક પડે એના ઉપર આધાર છે, પણ અંદર શ્રદ્ધા હોવી જોઈએ, વિશ્વાસ હોવો જોઈએ. એટલે બાપુ એક રામાયણનો મારો પ્રસંગ કેવો છે એટલે બેસાડે. મને એક પ્રસંગ મને બહુ ગમે છે કે ભરોસો કેને કહેવાય એનો દાખલો. હનુમાનજી જયારે આખો પહાડ લઈને નીકળ્યા, પ્રતાપભાઈ, એ નાની હુની ઘટના નહીં હોય ને ભાઈ. કે હનુમાનજી આખો પહાડ લઈને નીકળ્યા હોય ને નંદીગ્રામમાં બેઠેલા ભરતજીને થાય કે આ કોઈ જઈ રહ્યું છે, એ જે બાજુ જાય છે એ બાજુ મારો ભાઈ ગયેલો છે. કોઈ એને હેરાન કરવા તો નહીં જતું હોય અને ફણા વગરનું બાણ એમ કહેવાય ઠપકાર્યું. અને પહાડ હોતા હનુમાનજી નંદીગ્રામમાં પડ્યા. એ કેવડો અવાજ થયો હશે. એક રામાયણમાં તેવો ઉલ્લેખ છે કે આખી અયોધ્યા નંદીગ્રામ બાજુ દોડીને આવી હતી, કે અવાજ આવ્યો છે એ નંદીગ્રામ બાજુ આવ્યો. શું થયું છે? ત્યાં આપણા ભરતલાલ છે, ત્રણેય બાયુ, ત્રણેય માતાઓ, આખી અયોધ્યા આમ કહેવાય દોટ દઈને આવી. પણ આમાં ભરતજીની વેદના જોજો તમે. હનુમંતજીના મોઢામાં રામ રામ હે રામ હે રામ શબ્દ સાંભળ્યો અને ભરતજી એની ભુજાઓ ધરતી ઉપર પસાડવા મળ્યા હતા. ત્યારે હાય 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 સાહેબ, કૌશલ્યાજીનો ભરતજીનો થોડોક સંવાદ રામાયણમાં લઈ લો, પાપ કરતા અટકી જાઓ તમે. માને જયારે ભરત મળવા ગયા કે હે માં, મારી માં કઈ કઈ ભગવાન રામને વનમાં મોકલે એમાં જો મારો કાંઈ ભાગ હોય તો ભારત વર્ષના ગૌચરણ વાળવાનો મને પાપ લાગે. એમાં મારી માં એવું માગે કે ભરતને ગાદી, એમાં જો મારો જરાય પણ જો ભાગ હોય તો ગુરુપત્નીના પેટમાં ગર્ભ હોય ને ગર્ભ હોતી ગુરુપત્નીના પેટમાં સુરો ઘોકવાનું જે પાપ લાગે એ પાપ મને લાગે. અને હે માં, મારા માટે તું ગાદી માગજે, એવો સહેજે જો મારામાં ભાવ હોય ને મારી જનેતા એ માગ્યું હોય
તો દારૂ પીવાનો જે પાપ લાગે એ મને પાપ લાગે. ભાઈ આડો હાથ દીધો, ભરત હવે અમને દુઃખી ન કરતો બાપ. અને એ ભરતને સમરણો યાદ આવ્યા કે હાય હાય હાય, મારા કારણે મારો બાપ વનમાં ગયો ને આજ વર્ષો પછી મેં હાથમાં ધનુષ બાણ લીધા અને બાણ માર્યું તો મેં રામના ભક્તને માર્યો. હવે મારો જીવવાનો કોઈ અધિકાર નથી. દોટ દીધી હનુમાનજી બાજુ. ભરતજીએ આપ કોણ છો? પણ અહીંયા હનુમાનજીને તમરા સડી ગયેલા ગોઠણ. હાથ વજ્ર વર ધજા બિરાજે, ઇન્દ્રનું વજ્ર મને ન લાગે, પણ આ કઈ કૃપા વાળી વ્યક્તિ હશે કે જેનું ફણા વગરનું બાણ મને ઘાયલ કરી દે. આ તોડી નાખ્યો નળો ડો. એ વિચાર થાય જ ને કે હનુમાનજીને ઇન્દ્રનું વજ્ર ન લાગે, એને બદલે ફણા વગરનું બૂઠું બાણ લાગે અને ઈ જો એને હાડારાટ કરતો ધરતીમાં ઉતાર દેતા હોય તો આ કોઈ એવી કૃપા પાત્ર વ્યક્તિ હશે. ભરતજીએ કીધું તમે છો કોણ? હનુમાનજી કે પેલા તું હા તમે કોણ છો? હોશ વાળી દીધો છે. રામાયણની વાત આ તો આપણને હદે એમ. ભરતજી બોલ્યા હું રામ અનુજ ભરત છું, હું રામનો નાનો ભાઈ ભરત છું. તો હનુમંતની આંખમાં આહુડાના ધોરિયાઓ છૂટી ગયા. તમે જ ભરત? હવે મને ખબર પડી કે ફણા વગરનું બાણ મને ધરતીમાં લાવી શકતું હોય તો જેની ઉપર અનંત રામની કૃપા હોય એ જ વ્યક્તિ મને નીચે લાવી શકે. ભરત મહારાજ આપને જોયા નહોતા, પણ હે ભરતજી, અમે ભગવાનની જે કાંઈ સેવા કરી તે અને અમારી ગેરહાજરીમાં અમારો બાપ અમને યાદ કરતો હોય કે ન કરતો હોય એની ભરતજી અમને ખબર નથી. પણ ભરત, મેં મારા કાને સાંભળ્યું છે જ્યારે મારા બાપની હું સેવા કરતો હોઉં અને મારો રાઘવ જ્યારે પડખું ફરે ત્યારે ભરત 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 કરતો કરતો આંખવાલી આહુડા પાડતો. ત્યારે એમ થતું હતું કે આ ભરત કોણ હશે? આપને મળીને મને બહુ આનંદ થયો. પણ હે ભરતજી, બીજી વાત એ કહું, તમારે તુલ્ય મને ભગવાન રાખે છે. મને પહેલી વાર મળ્યા ત્યારે એ જ કીધું તું મમ પ્રિય ભરત સમ ભાઈ, તું મને ભરત જેવો મારો ભાઈ છો. કે આપ કે હું રામ ભક્ત હનુમંત બે ખૂબ ભેટ્યા. હનુમંત મને માફ કરજો. પરિચય કરાવ્યો ભરતજીએ. આમાં ત્રણેયની પત્નીનો પરિચય કરાયો. શ્રુતિ કીર્તિ, માંડવીજી, ઉર્મિલાજી. બધાને વંદન કર્યા. ભગવાન હનુમાનજી આખી લંકાની ઘટનાની વાત કરી. આવી રીતની ઘટના ઘટી છે, હું આ રીતે નીકળ્યો છું, મારે પહોંચવું જોઈએ. લંકાની આ ઘટનાની વાત છે અયોધ્યા સાંભળી આખી અયોધ્યા રડી પડી છે. પણ બે વ્યક્તિ નહોતી રડતી. વાત કરું છું ભરોસાની. એકમાં સુમિત્રા નહોતા રોતા, લક્ષ્મણની જનેતા, અને એક ઉર્મિલા નહોતા રોતા, લક્ષ્મણના અર્ધાંગના. અને સાહેબ પહેલો પ્રશ્ન કર્યો હનુમંતે સુમિત્રાજીને કે તું તો એની માં છો અને તારો દીકરો મૂર્છિત પીડ્યો અને આખી અયોધ્યા રડે, તારી આંખમાં આહુડું નથી. હનુમાન, હું એની માં છું. આજ મને મારી ગૌરવથી બાપ ધાવણના ફુવારા ફૂટે છે. ધવરાયો પ્રમાણ કે એક રામના કાર્યમાં મારો દીકરો શહીદ થઈ જાય ને તેનું મને ગૌરવ હશે. બેટા શત્રુઘ્ન તૈયાર રહેજે, કદાચ લંકામાં ધક્કો થાય તો મને ભરોસો, ભલે આનંદ થાય કે રામના કાર્ય માટે મારો દીકરો બેભાન થઈને પીડ્યો છે. હામાં તું તો એની જણનારી છો, પણ ઉર્વિલના હામું જોઈને એટલું કીધું તું તો એની અર્ધાંગના છો, તને તારા સુડીને ચાંદલાને બીક નથી લાગતી? કે ના. કેમ? હનુમંત, મેં એનું પડખું છે એવું છે. તમે મારા ધણી લક્ષ્મણજીને કોઈ દી બધવરીને મળ્યા છો? કે હા. તો આનું તો પડખું ફરતા ફરતા ભગવાન ભરત ભરત કરે ને? કે હા.
મારો ધણી શું કરે? હે માં, ભરત આયા ભજન કરે ને, ઓલો ભેળો રહીને ભજન જ કરે છે. એ લક્ષ્મણના રોમે રોમેથી રામ રામ રામના રણકાર. કે બરોબર યાદ રાખજો શું બોલ્યા છો. રવાડે રવાડેલી રામ રામ. કે હા, મારા ધણીને બાણ જ ન લાગે, મારો ધણી મુર્શિદ થાય નહીં. કે પણ માં હું જોઈને આવ્યો છું. હનુમંત, રોમે રોમે રામ બેઠો હોય તો બાણ લાગે તો પેલા રૂવાડાને લાગે કે શરીરને લાગે? કે રૂવાડાને. તો બાણ રામને લાગ્યું, મારા ધણીને નહીં. અને છતાંય તમને વિશ્વાસ ન આવતો બીજું કહું હનુમંત, કે અત્યારે રોવે છે કોણ? કે માં રાઘવ રોવે છે. એના ખોળામાં મસ્તક છે, એની જટામાં આંગળીઓ ફરે છે. કે હું અયોધ્યાને મોઢું કેમ દેખાડીશ? હું તું કોણ? કે લક્ષ્મણ. હનુમંત, લાગ્યું હોય ને ઈ રોવે. પણ આજ મને લાગે છે કે મારા ધણીએ વ્રત લીધું છું. કા વિરાસનમાં બેઠો હોય ને કા ફરતો ફરતો એમ કહેવાય કે આટા મારતો હોય અને એને કીધું કે હું 14 વર્ષ સુધી ધરતી પર શયન નહીં કરું. આજ મારા રાઘવે મારા ધણી ઉપર કૃપા કરી છે કે લંકાની ધરતીમાં મારા લક્ષ્મણને થાક ન લાગે ને એટલે મૂર્છારૂપી લીલા કરીને ઘડીક હું લક્ષ્મણને હુવડાવી દઉં. બાકી જેના રામના રખોપા હોય એનો વાળ વાંકો ન થાય. ભલા આજે ભરોસો ને આજે વિશ્વાસ હોય. ટ્રાફિકમાં ગયા હોય ને સુડલા ખીલિયા ટાંગી દે, એના ઇતિહાસ નો રહે છે. સંપત્તિ તારી બધી એ હોમાશે દરિયામાં, વાણ જશે તારા ભાગી. સંપત્તિ બધી તારી હોમાશ દરિયામાં, વણ જશે તારા ભાગી. ભવસાગરમાં તું બુડવા લાગ્યો સતત, લોભની લેર બાપ લાગી ને જીવડા. જોને તું એક વાર જાગી, હવે તારે હરમત ભેગી આવાગી. ભવસાગરમાં તું બુડવા લાગ્યો સતા, લોભની લેર બાપ લાગી રે જીવડા. જોને તું એક વાર જાગી, હવે તારે બાર માથ ભેગી આવાગી. સંપત્તિ હોમાશે દરિયામાં. ઈ જ રીતે ભેંસું તારી ભાલમાં ઘાયલ, ભેંસું તારી ભાલમાં. ભેંસું તારી ભાલમાં ઘાયલ, ભેંસું તારી ભાલમાં. એ એવા
ઘાયલ ચાંદો ઉગ્યો ચોકમાં હા લેરીડા લેરીડા ઓ લેરીડા લેરીડા હે લેરીડા લેરીડા હરણું રાત મીરે હાલતા હરણું રે યાદ મીરે જોને તું એક વાર જાગી હવે તારે માર માજ દેગી કવાગી પણ શું મરણતા મહીપતિ અરે નર હતા ગંભીર પણ બોલ્યા સોમલો ભિયાના શ્રી અરે અમે મહાને જોયા મેં કરા અરે અમે માણે જોયા મેઘરાન જીવડા જોને તું એક વાર જાગી હવે તારે હરમત દેગી આવાગી ગાયું તારી કોંદરે ઘાયલ ગાયું તારી કોંદરે ગાયું તારી કોંદરે ઘાયલ ગાયું તારી કોંદરે એવા વાસરું અઢિયારમાં જોના કાય રે અરજાનિયા વાસરું રે અઢિયારમાં જોના કાય રે અરજાનિયા ચાંદો ઉગ્યો ચોકમાં ઘાયલ ચાંદો ઉગ્યો ચોકમાં લેરીડા લેરીડા ઓ લેરીડા લેરીડા હરણું રાત ધીરે હાલતા શેરમાં અરજાનિયા હરણું રે સંપત્તિ બધી હોમાશે દરિયામાં અને વાણ જશે તારા ભાંગી આ ભોજા ભગત એમ કે સંપત્તિ દરિયામાં હોમાશે વાણ એટલે વિચારો તે જે કલ્પનાઓ કરી છે કે એટલા વીઘા છોકરાને કરી દે પછી હે કે હું પછી દવાર ક્યાં જાય તો આ મારું લોકગીત એમ કે ભેહું તારી ભાલમાં પાડરું પંચાળમાં ઝોલા ખાય અને ગાયું તારી ગોંદરે તારી જે કઈ સંપત્તિ છે બધી દૂર રહી જશે ઓલા વાસરું વઢિયારમાં ઝોલા ખાય રે અર્જણિયા
એક બહુ સંપત્તિવાન માણસ, અમુક વસ્તુ મને બહુ ગમે, ભલે એટલા પીડ્યા ભર્યું ભર્યું સારું લાગે, આમ પડખે ગરમાટો રહે. અરે આમાં કંઈક તાકાત છે પ્રતાપભાઈ. આ પૈસા અમારે નથી લઈ જવાનું, બરાબર, એ તો ફાઇનલ જે આવે અહીંયા મંદિરમાં આપી દેવાનું. પણ આમ હું ગાતા હોય ને તમે આમ આમ ઉપર અડે ને આમ તો ફેફસા ફાટવા મળે, પલો મળે પકડવા. માનભાઈ ગઢવી તો એમ કહેતા કે આ રૂપિયામાં બહુ તાકાત છે, પગના તળિયે તમે એ રૂપિયો કહો તો તાળવા મળે તેજ થવા. અચ્છા બેટા ઇધર રખ દો, હાથો હાથ મેં નહીં લેતા આવું. હુકાઈ ગયેલા વડલાના થળીએ 10,000નો ડટો દાટ્યો સવારમાં વડવાયું ફૂટે, બોલો જાણે ડીએપી ગળી ગયું હોય. મૂળ વાત રાજા ઉભેલા અટારીએ, એમાં રખેહર પ્રભાતના પોરમાં પ્રતાપભાઈ દોનો દંપતી વાળવા વાળા નીકળ્યા. રાજાના હાથમાં જે દાંતણ છે, ઉગતો પોર છે, નારાયણજી ઉદ્યાચરણે ઓરલેલી ભગવાન ભાસ્કર એક ચક્રી રથને નવખંડ ધરતીને ઉજાડવા માટેની બરોબર ઘોડા હાબદા કરે છે. એવે ટાણે જ્યાં રખેહર આમલે આવવું, રાજાની નજર પડવી, રાજાને કારણોસર મોઢું ફેરવું, બાઈને ફડકો પડી ગયો. સાંભળજો આ વાત. એના ધણીનું બાવડું પકડ્યું કે આપણે અત્યારે આ શેરીએ ન ચલાય. સવારના પોરમાં આપણા રાજાને આપણે અફકન કરાવ્યા. સાહેબ પેલા બધાને પોતપોતાની લાયકાતોની ખબર બહુ હતી સાહેબ. સલામ કરો એ વખતના યુગને. મને ખબર નથી કે કોઈએ કોઈ સમાજને તરસોડ્યો હોય એવો મારી પાસે ઇતિહાસ નથી. અત્યારે માણસો એમ કહે કે એ અમુક વરણથી હલાતું નહીં, મને ખબર નથી. એક ગામનો હરિજન એક અજાણ્યા ગામમાં પાણી પીવા જાય અને બાયું પાણી હેરડે, પાણી પાય તક બાપા મને દૂરથી પાજો. ક્યાં ગામથી આવો છો? હું ફલાણા ગામથી આવું છું. ગામનું નામ લીધું તો બાયુએ મશ્કરી કરી, દાંત કાઢ્યા. ત્યારે ઓલો વડીલ ઊભો રહી ગયો કે હવે પાણી નથી પીવું, પણ પહેલાં ચોખવટ કરો, તમે દાંત કેમ કાઢ્યા? હવે જે ગામનું નામ દીધું એ ગામના દીકરી અહીંયા હાહરે હતા રાજા રજવાડામાં. રજવાડાના કાંઈક વાંધા પડી ગયેલા અને ત્યાં લગ્ન, એટલે મામેરું રૂપાળીબાનું લઈને કોઈ આવેલું નહીં, એટલે પાણીયારીઓએ ખાલી કટાક્ષ કર્યો કે અમારે એમ કે તમે રૂપાળીબાના મામેરિયા હશો. અને હરિજનનો દીકરો સાહેબ સીધો રાજ દરબારમાં ગયો. કોણ કે હું ફલાણા ગામનો હરિજન છું, પધારો. કે તમારા બધા રાજના થોડા ઘણા ગોટાળા હોવાથી અમારા રાજા કોઈ આવી નથી શક્યું, પણ રાજાએ મને મોકલ્યો છે ને તમારા હિમાળિયા 7 ગામ બેનને કાપડામાં આપ્યા છે મામેરામાં. હવે એ મને સમજાતું નથી, કારણ કે અત્યારે આપણે કોઈ એ રીતું તો છે જ નહીં. બધા 18 વર્ષ ભેગા જ રહી છે. એ વખતે હતું જ, પછી કોણે ઊભું કર્યું મને ખબર નથી. હશે કોઈ તો એને એ નગુણા હશે કે જેણે તિરસ્કાર કર્યો હશે, સવાલ ખબર નથી. કે રૂપાળીબાના મામેરિયાથી ને આવ્યો છો કે હા. હવે તમે સાંભળી લ્યો કે એ ન્યા પહોંચ્યા પછી એને થયું કે હવે રાજાને કહું તો ખરો, ભલે હવે મને જે સજા કરવી, પણ અમારા ગામની દીકરી એ જો ન્યા એ રીતે દુઃખી હોય. રૂપાળીબા રાજી બહુ થયા કે મારું મેણું ભાંગ્યું, ગામનું હરિજન ભલે રહ્યું પણ મારું મેણું ભાંગ્યું. રાજાની કચેરીમાં જઈને કીધું બાપુ તમને પૂછ્યા વગરના 7 ગામ બેનને કાપડામાં દઈને આવ્યો. ત્યારે એને કીધું કે તું 7 ગામ દઈને આવ્યો ને બાપ, તો તને 7 હાથીની જમીન રાજા આપે છે. હજી એનું કુટુંબ એ વાવે છે સાહેબ. હવે ઘણા દાખલા, એક નહીં. એમાં આ બરોબર એ રખેહર એની બાએ એનું બાવડું પકડ્યું, પાછો ફેર નક્કી આગળ રાજાના માણસો આવશે ને આજ હવારના પોરમાં દંડ આપશે કે આનું મોઢું ન જોવાય. અને આપણે એને હકન કરાવ્યા છે. અંદર ઘરે જઈને ફફડતા ફફડતા હાકર ચડાવી દીધી, આડી હાણીસી ભરાવી દીધી.
આગળ સિપાહીઓ આવશે, આપણે દંડ મળશે. અને આ રાજાને મરક મરક દાંત સડ્યા કે હું આ રાજા હોઉં ને હવારના પોરમાં રખે હરજો મારા હકન લઈ લેતો હોય અને એનો દીન હધારું તો હું રાજા નો કહેવાઉં. સિપાહીઓને મોકલ્યા, જાઓ હાજર કરો મંગળાને. મંગળાની દરવાજો ખખડાયો કે લે રોયા નહોતી કે તે આવ્યા તારા ડોહા. અને ઓલાય ખાધેલ પીધેલ ભાઈઓ હવારના પોરમાં 2 ગ્લાસ પી ગયેલા. હાલો એ બોલાવે તમારો બાપ તમને. મરી ગયા મંગળા કે મંગળી ધ્રુજમાં જે થવું એ થાય. ભર કચેરીમાં હાજર કર્યા બેન અને રાજા ઉભા થઈને એટલું કીધું, મારા બાપ હવારના પોરમાં તમે મારું મોઢું જોવો અને જો તમારો દી ન હધારું તો હું તમારો રાજા નો કહેવાઉં. અને 700 કોરી આપો અને 2 માણસને 1 જોડી કપડા આપો. કપડા આપ્યા, દાન કર્યું. હવે એ સમયમાં 700 કોરી હાથમાં આવી જાય એને પરહના પલ્લા છેડ્યા સાહેબ. એણે એની સમગ્ર નાયત બોલાવી, જમણવાર કર્યું અને એના સાધુને બોલાવીને એના હામિયા કર્યા, 2 નાશ્યા બહુ. ચેરીવાળા આવી સાજા મંગળો મંગળી તમે ફરફુદડિયું લ્યો એટલા નાશા. કારણ કે એને આંગણે પહેલી વાર એ સમયમાં નાયત ભેગી કરવી નાની માના ખેલ નહીં. પણ બીજા જોઈએ કે મંગળું સુકી ગયું. માળાને રાજા આપ્યા અને વળી જોતો ખરો. એક જણે બોલે કે અહીંયા વે હું કૂદ ધીરું રેવાય. તો ઓલો પાછો એક ઠીમકી મારી ગયો, બહેણું લીધી 2 તો. કે જેણે આપ્યું ને ઠપાટ મારીને લઈ લે. સાંભળજો, આ જેણે આપ્યું ને હરખા નહીં રહી તો ઠપાટ મારીને લઈ લેતા વાર નહીં લાગે. એણે આપણને સ્ત્રી પુરુષના કપડા આપ્યા છે. આ તો કપડા જ છે ને સ્ત્રી પુરુષના, બાકી અંદર આત્મા તો એક જ. અને જેણે આપ્યું છે એ ઠપાટ મારીને લઈ લેવાનો. એ ખોળિયું એક દી ખાલી કરવું પડશે. એ હગાને વાલા તારા ભૂખ મૂકી રડશે. તારે આખર જાવું છે શમશાનમાં. તારે રહેવું ભાડાના મકાનમાં. જેણે આપ્યું એ